શીત ઉષ્ણ, ખરબચડું, લીસું, આ બધો પણ અહીંયા આગળ અનુભવ છે. પછી સ્વાદેન્દ્રિય છે. કડવું છે, મીઠું છે, ખારું છે, તુરું છે, ખાટું છે, તીખું છે, તો સ્વાદ થયો. અને વાણી પણ ક્યાં ગળી છે? આ જ ઇન્દ્રિય પર એક જ સ્થાન પર શું છે? 3 ઇન્દ્રિય. વાણી એ કર્મેન્દ્રિય, પણ સ્પર્શેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય એ જ્ઞાનેન્દ્રિય. કોઈ પણ વસ્તુ જ્યારે તમે જ્ઞાનેન્દ્રિય દ્વારા ગ્રહણ કરો તો તે જ્ઞાન છે. તો એનો અર્થ શું થાય? જેને તમે ભોગ કહો છો એ હકીકતમાં તો શું છે? જ્ઞાન. એટલે એક સૂત્ર છે, ભોક્તૃત્વ નામ ઉપલબ્ધૃત્વ. આ ભોક્તૃત્વ જેને ભોગતાપણું જેને આપણે કહીએ છીએ, આ ભોગતાપણું ખરેખર તો શું છે? જ્ઞાતા છે, ઉપલબ્ધૃત્વ. જ્ઞાન માત્ર જ છે. તો પ્રશ્ન એ થઈ જાય કે આ જ્ઞાન ભોગ કેવી રીતે બન્યું? અનેક સંસાર છે. જ્ઞાન એમ કહીએ ને તો એ જગત છે, ભોગ એમ કહીએ તો એ શું બની જાય? સંસાર બની જાય. જો આ સમજદારી જો આપણામાં આવી જાય અને આ અંતર જો શીખી લઈએ તો કોઈ તમને સુખી દુઃખી નહીં કરે. આટલું યાદ રાખજો. જો વિચારી જો, જ્ઞાન માત્ર જ છે, ભોગ થઈ જાય તો પછી જ્ઞાન અને ભોગમાં અંતર શું છે? સમજો, એ જ્ઞાન ભોગ કેમ બની જાય છે? કેવી રીતે બને? જો પ્રશ્ન થવો જોઈએ, મેં કીધું પણ તમારા મનમાં પ્રશ્ન ઉઠવો જોઈએ, તો પછી આ જ્ઞાન જે છે એ ભોગ બન્યો કેવી રીતે? કોને કારણે બને છે? આ મન શું કરે છે? આ કેરી છે બુદ્ધિએ કીધું, મન તરત અંદર પોતાના રાગ દ્વેષ ઉમેરીને એને શું બનાવી દે છે? ભોગ બનાવી દે. તમારા રાગ દ્વેષ જો અંદર નહીં ઉમેરાય તો એ ભોગ બની શકે? વિચારવાનું. જ્ઞાન માત્ર છે. આ જગત પણ જ્ઞાન માત્ર જ છે. આગળ જોઈએ આપણે સ્વપ્ન જગત ની આપણે જયારે ચર્ચા કરી ત્યારે જોયું, આ જગત પણ જ્ઞાન માત્ર જ છે. ઈશ્વરનું જ્ઞાન માત્ર છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ચિત્ત ચૈતન્ય, આ ચિત્તનો ચૈતન્યનો વિલાસ છે. ચૈતન્ય એટલે જ્ઞાન. આ સંપૂર્ણ જગત શું છે? ચૈતન્ય માત્ર છે. સ્વપ્નમાં તમારું પર્વતનું જ્ઞાન છે, એ પર્વત બની ગયું. સૂર્યનું જ્ઞાન છે, એ સૂર્ય બનીને પ્રગટ થઈ ગયું. કૂતરાનું જ્ઞાન છે, એ કૂતરો બની ગયું. કૂતરાના ભસવાનું જ્ઞાન છે, એ ત્યાં આગળ શું બની ગયું? કૂતરાનું ભસવું બની ગયું. તો તમારું જ્ઞાન જ સ્વપ્ન જગત બની જાય. એમ આ ઈશ્વરનું જ્ઞાન છે એ શું છે? આ સ્વપ્ન, આ જગત છે આખું. જ્ઞાન માત્ર છે. જો સમજો, પણ આપણા રાગ દ્વેષ, આપણા સંસ્કાર, આ બધી વસ્તુ એને શામાં ફેરવી નાખે છે? ભોગમાં. જો આને જ સંસાર કહે. ભોગ બુદ્ધિ એટલે સંસાર. આ કેરી છે, કેરી હું ખાઉં છું એ જગત છે. કેરી મને બહુ ભાવે એટલે શંકરાચાર્યજી 13મા અધ્યાયમાં કહે છે આ સંસાર કોને કહેવાય? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. સંસાર એટલે શું છે? આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ જ સંસાર. હવે મને કહો, કેરી તમને બાંધે છે કે કેરી માટેનો રાગ તમને બાંધે છે? જો રાગ જ દ્વેષ નહીં હોય તો પછી બંધન છે?
પણ રાગ જ જો આ સમજ આને કહેવાય ઉલટા જો જ્ઞાન માત્ર છે એ ભોગ બની ગયું કોને કારણે? રાગ દ્વેષને કારણે. પણ રાગ દ્વેષ કેમ છે? કારણ કે અંદર હું દુઃખી છું, હું અલ્પ છું, હું અધૂરો છું એવી ભાવના છે. અને એ ભાવનામાંથી છૂટવા માટે આપણે શું કરીએ છીએ? આ રાગ દ્વેષમાં ફસાઈએ. આ મને દુઃખી કરે છે, આ મને સુખી કરે છે. જે સુખી કરે છે એને મેળવવાનો પ્રયત્ન કરીએ, એને સાચવવાનો પ્રયત્ન કરીએ. જે દુઃખી કરે છે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ. રાગ દ્વેષ છે. રાગ દ્વેષને કારણે કર્મ છે. અને કર્મ છે તો કર્મફળ હોવાનું. કર્મફળ છે તો જન્મ મરણ પણ શું છે? રહેવાનું. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે? આ ભોક્તૃત્વ છે અને કર્તૃત્વ છે એ જ સંસાર છે. જ્યાં સુધી તમે પોતાને કરતા ભોગતા માનતા રહેશો ત્યાં સુધી આ સંસારની નિવૃત્તિ કરવી અશક્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે પેલો સાંખ્યવાદી જે છે એક તો એ વેદ બાહ્ય છે, એક બીજું એ પુરુષમાં ભોક્તૃત્વ સ્વીકારે છે જે એનું સ્વરૂપ જ નથી. પુનઃ તતઃ ત્રસ્યંતઃ પરમાર્થતઃ એવ ભોક્તૃત્વં પુરુષસ્ય ઈચ્છન્તિ. આમ આ કર્તૃત્વથી કંટાળેલો છે. તર્કથી જો ત્રસ્યંત એટલે શું છે? આ તર્કથી એની બુદ્ધિ શું છે? એવી પ્રભાવિત થઈને ત્રાસી ગઈ કે પુરુષમાં શું કરે છે? એ ભોક્તૃત્વ ઈચ્છે છે. ભોક્તૃત્વ ઈચ્છન્તિ. આ સાંખ્યવાદીઓ શું કરે છે? આ પુરુષમાં ભોક્તૃત્વ ઈચ્છી રહ્યા છે. પણ ભોક્તૃત્વ એ લોકો સ્વરૂપ સ્વીકારે છે કારણ કે હું દુઃખી છું. જો આ સમજ ભોક્તૃત્વ પણ શાના માટે છે? પહેલા પોતાને તમે દુઃખી માનો છો અને દુઃખમાંથી છૂટવા માટે કઈ ભોગવો છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે તત્વાંતરમ ચ પ્રધાનમ પુરુષાર્થ. એટલું જ નહીં, આ પુરુષથી ભિન્ન પ્રધાન્ય સ્વીકારે છે. પુરુષ જેને એ લોકો તત્વ કહે છે જેમાં ભોક્તૃત્વ છે એક દોષ છે. બીજું શું છે? એનાથી ભિન્ન સ્વતંત્ર વસ્તુ સ્વીકારે છે. કઈ વસ્તુ? પ્રધાન. પુરુષાર્થ પરમાર્થ વસ્તુ ભૂતમેવ કલ્પયંતઃ. આમ એમની કલ્પના છે. પુરુષમાં ભોક્તૃત્વ મૂકી દીધું, પુરુષથી ભિન્ન સ્વતંત્ર પ્રધાનને સ્વીકારી લીધો અને પ્રધાનનો કર્તૃત્વ મૂકી દીધું. જો આ સમજ. આપણે પણ માયા, પ્રકૃતિ જેને આપણે માયા કહીએ, માયા આપણે સ્વીકારીએ છીએ પણ પુરુષથી ભિન્ન માયા છે. ભગવાન ગીતામાં એટલા માટે શું કહે છે? માયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરા. મારા અધ્યક્ષતામાં, મારા સાનિધ્યમાં આ પ્રકૃતિ શું કરે છે? ચર અને અચરને પ્રસૂતિ કરે છે. સ્વતંત્રપણે નહીં. મમ માયા, આ મારી માયા છે. હું માયાવી છું જે માયાને શું કરે છે? પોતાના વશમાં રાખે. પણ અહીંયા શું કહે છે? આ પ્રધાન સ્વતંત્ર છે. અને શંકરાચાર્યજી કહે છે પુરુષાર્થ પરમાર્થ વસ્તુ ભૂતમ. પુરુષથી ભિન્ન પરમાર્થ વસ્તુ ભૂતમ એટલે કે પ્રધાનને પણ એ લોકો પરમાર્થ વસ્તુ સત્ય માની રહ્યા છે. એવમ કલ્પયંત. આ પ્રકારથી એ લોકો કલ્પના કરી રહ્યા છે. અન્ય તાર્કિક કૃત બુદ્ધિ વિષયા સંત વિહન્યંતે. શંકરાચાર્યજી કહે છે આ બીજા જે તાર્કિકો જે છે એ તાર્કિક બુદ્ધિનો વિષય બનીને આ એમની કલ્પનાને શું કરવામાં આવે છે? વિહન્યંતે. આ તાર્કિક બુદ્ધિ વાળા આ સાંખ્યને શું કરી નાખે છે? હણી નાખે છે. એટલે કે એને ખોટો પુરવાર કરે. તો કે પછી તાર્કિકોનું શું કરવાનું? એટલે શંકરાચાર્યજી કહે છે તથા ઇતરે તાર્કિકા સાંખ્યૈ. જો આગળ મેં કીધું ને પરસ્પરમ વિરુદ્ધ. આ સાંખ્યને ઉડાવે છે કોણ? તાર્કિક. તથા ઇતરે તાર્કિકા સાંખ્યૈ. અને જેટલા તાર્કિકો છે એ કોના દ્વારા ઉડી પડે છે? સાંખ્યૈ.
ઇતિ એવં પરસ્પર વિરુદ્ધાર્થ કલ્પના. આપણે એ લોકોને ઉડાવવાની જરૂર જ નથી પડતી. સાંખ્ય પેલો તાર્કિક ને ખોટો પુરવાર કરે અને તાર્કિક સાંખ્ય ને ખોટો પુરવાર કરે. અને શંકરાચાર્ય કહે છે એક બધા પરસ્પર શું કરી રહ્યા છે? જો આ સમજ, આને શું કહે ખબર? બે વાંદરાની લડાઈમાં શું છે? પેલી બિલાડી રોટલો ખાય. વાર્તા બહુ મજાની, નાના છોકરાઓને ખાસ આ વાર્તા આપણે કરી. એટલે બહુ ઝઘડતા હોય ને એટલે પછી ઝઘડતા બંધ કરવા માટે આપણે એ લોકોને શું કહીએ કે જો તમે બે ઝઘડશો તો ત્રીજો એનો ફાયદો ઉઠાવી દે. એટલે શંકરાચાર્ય કહે છે આપણે એ બેને ખાલી લડતા જોવા, આપણને એમાં ફાયદો છે. કેમ? કારણ કે બંને એકબીજાને ખોટા પુરવાર કરી દે એટલે આપણે ખોટો પુરવાર કરવાની જરૂર પડતી જ નથી. એટલે શું કહે છે? પરસ્પર વિરુદ્ધ અર્થ કલ્પના. અને એટલા માટે આ બંનેના અર્થ કેવા છે? કાલ્પનિક અર્થો છે, આગમ બાહ્ય અર્થ. પણ કે આ બંને એકબીજાને જે ખોટા પુરવાર કરી રહ્યા છે એ કેવી રીતે પુરવાર કરે? જો શંકરાચાર્ય બહુ જ વિચિત્ર અને ક્રૂર દ્રષ્ટાંત આપે છે. આમિષાર્થિન, આમિષ એટલે માંસ, આમિષ એટલે શું છે? માંસ. આમિષાર્થિન ઇવ પ્રાણીન અન્ય અન્ય વિરુદ્ધ માનાર્થ. શંકરાચાર્ય કહે છે જેમ પેલું માંસ પડેલું હોય અને પ્રાણીઓ એ માંસ માટે જે ઝઘડે ને એમ આ સાંખ્ય અને તાર્કિકો શું કરી રહ્યા છે? પોતપોતાને પુરવાર કરવા શું કરી રહ્યા છે? લડી રહ્યા છે. જો આ એટલે શંકરાચાર્ય બોલે ને પછી પૂરું બોલી નાખે. જેમ પેલા માંસ માટે પ્રાણીઓ લડતા હોય એમ આ સાંખ્ય અને તાર્કિકો શું કરતા રહે? લડી રહ્યા છે અંદર અંદર. અન્ય વિરુદ્ધમ અનર્થ દર્શિતત્વાદ, એકબીજાનો વિરોધ કરી રહ્યા છે, એકબીજાનામાં દોષ દર્શાવી રહ્યા છે. પણ આવું કરવામાં મુશ્કેલી શું છે? જો હવે જો આ શંકરાચાર્ય હવે પછીનું ભાષ્ય છે ને બહુ જ મહત્વની વસ્તુ છે, જે દ્રષ્ટિ આપણે પણ કેળવવી જોઈએ. જો આ સમજો, શંકરાચાર્યજી કહે છે આ કરવામાં મુશ્કેલી શું છે? આ કરીએ તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. કેમ? પરમાર્થ તત્વ દૂરમ એવ અપકૃષ્યંતે. આ બધી વસ્તુ આપણને ક્યાં લઈ જાય છે? પરમાર્થ તત્વથી દૂર ખેંચી જાય છે. અપકૃષ્યંતે એટલે શું છે? જો એટલે મેં પહેલા કહી દીધું કે કોઈ તર્ક કરવા તૈયાર હોય તો હું તર્ક કરવા તૈયાર છું, પણ જો નિર્ણય પર આવવા તૈયાર નહીં હોય તો તર્ક કરવો શું છે? નિરર્થ. જો એટલા માટે અનેક મહાત્માઓ આપણે ત્યાં થઈ ગયા. તર્કની દ્રષ્ટિએ અનેક મહાત્મા, પણ એ લોકોનો તર્કનો કોઈ નિર્ણય નથી. જો આ સમજ, એ લોકોની વાણી તમે સાંભળો તો ભલ એમાં ફસાઈ જાય. એવી સુંદર વાણી છે, એવા સરસ એમના પુસ્તકો છે, કેસેટો છે, બધું જ ઉપલબ્ધ છે આ જગતમાં. પણ એકવાર આમ ગાંધીજીના વખાણ શરૂ કરે ને તો પછી આમ ગાંધીજી પર વરસે પડે. પણ ગાંધીજીનો વિરોધ શરૂ કરે ત્યારે પણ શું કરે? વિવેકાનંદના વખાણ કરે ને ત્યારે પૂરા વિવેકાનંદના વખાણ કરે, અને પછી વિવેકાનંદનો વિરોધ શરૂ કરે ત્યારે શું કરે? જો સમજ છે? આમ શાસ્ત્રના વખાણ કરે ને તો પૂરા શાસ્ત્રના વખાણ કરી નાખે, પણ પછી પોતાને ફાવતું નહીં હોય ત્યારે શાસ્ત્રને પણ શું કરી દે? જો વિચારી દે. આવા અનેક પુસ્તકો બજારમાં મળતા જ રહે, અને લોકો આવીને મને કહીએ જાય એનું વાંચ્યું બહુ સરસ. પછી શું? એ તમને તર્ક કરતા શીખવે, પણ તર્ક દ્વારા નિર્ણય પર આવતા નહીં શીખવે. જો આ સમજો, શંકરાચાર્યજી તર્ક કરે, પણ તર્ક કર્યા પછી તમને એક નિર્ણય પર લાવીને મૂકે. ત્યારે આ લોકો શું કરે છે? કોઈ નિર્ણય નહીં મળે, પ્રતિષ્ઠા નહીં મળે. જો આ સમજો બરાબર. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધી વસ્તુ આપણી બુદ્ધિને છે ને, આ જેમ આપણે નશો ચા પીએ, આપણે પછી આ નશીલી દવા લઈએ, આ બધાનો એક નશો હોય. એમાં તર્ક પણ શું છે? નશો છે. જો સમજો, એક વ્યક્તિ છે એ હંમેશા તર્ક કરતી રહે. હું એને કહું કે તું તર્ક કરીને શું કરવાનું?
જો વિચારો, આ તર્ક કરવાનો પણ એક રસ છે. તર્ક કરવામાં એક આનંદ આવે, બુદ્ધિનો શું આવે? એક આનંદ આવે. પણ જો એમાં તમે ફસાઈ ગયા તો તત્વ ચિંતન થી તમે શું થવાના? એટલે શંકરાચાર્યજી શું કે છે? પરમાર્થ તત્વ દૂરમ એવ અપકૃષ્યન્તે. આ બધા આપણને ક્યાં લઈ જાય છે? આ પરમાર્થ તત્વથી દૂર ખેંચી જાય છે. અતઃ તન્મતમ અનાદૃત્ય. શંકરાચાર્યજી કહે છે એટલા માટે આ સર્વ પ્રકારના મતનો અનાદર કરીને, અનાદૃત્ય એટલે શું છે? અનાદર કરીને વેદાર્થ તત્વ એકત્વ દર્શનમ. વેદાર્થ, વેદાંતાર્થ, આ વેદાંતમાં જે અર્થ સમજાવવામાં આવ્યો છે એને જ આપણે એકત્વ દર્શનમ, એ એકત્વના દર્શન પ્રતિ આદરવંત મુમુક્ષવ સ્યુહુ ઇતિ. શંકરાચાર્યજી કહે છે આપણે આવા મુમુક્ષુ બનીએ કે આ લોકોના પ્રત્યે કોઈ આદર નહીં રાખીએ. આપણી ગુજરાતી ભાષામાં કહે ને, દૂરથી જ નમસ્કાર કરી દેવા. એટલું જ નહીં, પરમાર્થ તત્વ એકત્વ દર્શનમ પ્રતિ આદરવંત, જે એક અદ્વિતીય પરમાર્થ તત્વ દર્શાવનાર શાસ્ત્ર જે છે, ગુરુ જે છે, ઉપદેશ જે છે, એના પ્રત્યે આપણે શું કેળવીએ? આદર કેળવીએ. આવા મુમુક્ષુ આપણે બનીએ. કેમ? તાર્કિક મત દોષ પ્રદર્શનમ કિંચિત ઉચ્યતે અસ્માભિઃ. શંકરાચાર્યજી કહે છે હું પણ જે આ કરી રહ્યો છું, શાના માટે કરી રહ્યો છું? કે તાર્કિકોમાં જે દોષ છે એ દોષને પ્રગટ કરવા માટે જ હું આ ક્યારેક ઉપયોગ કિંચિત, સમજો, અસ્માભિઃ એટલે કે અમે પણ આ ચર્ચા કરીએ છીએ, પણ એ ચર્ચા એટલા માટે છે કે તમારી બુદ્ધિ આ તાર્કિકોની વાતમાં અટવાઈ નહીં જાય. એમાં દોષ દર્શાવીને તમને આ તાર્કિકોમાંથી શું કરીએ છીએ? હટાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. નતું તાર્કિક વત તાત્પર્ય. તાત્પર્ય એટલે શું છે? એ તાત્પર્ય એટલે અર્થ આવવો. જો સમજો, તાર્કિકોનો દોષ બતાવવો એ અમારું તાત્પર્ય નથી, અમારું પ્રયોજન નથી. અમારું પ્રયોજન તો પરમાર્થ તત્વને પ્રગટ કરવાનું જ છે. પણ તમારી બુદ્ધિ જો આ તાર્કિકોમાં અટવાઈ જાય અને વળી તાર્કિકોમાં તમે એને સત્ય માનવા માંડો તો એ તાર્કિકોના દોષ દર્શાવીને તમારી બુદ્ધિને અમે શું કરીએ છીએ? ફરી આ શાસ્ત્ર ચિંતનમાં લાવવા માટે અમે આનો દોષ દર્શન કરાવીએ છીએ. એના પર કોઈ નિર્ણય કરવા માટે નહીં. જો એટલા માટે હું કહું, કોઈને સાચા ખોટા પુરવાર કરવાનું કામ આપણું છે જ નહીં. વારંવાર કહેતી હું, કોઈ સાચું નથી, કોઈ ખોટું નથી. આજે જયારે સર્વ એક અદ્વિતીય બ્રહ્મ હોય તો કોણ સાચો ને કોણ ખોટું? જો વિચારી, અજ્ઞાની પણ છેવટે કોણ છે? એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ. ડુક્કર પણ એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. હાથી પણ શું છે? એ જ સચ્ચિદાનંદ. જે ભગવાનનો વિરોધ કરી રહ્યો છે, જેને આપણે નાસ્તિક કહીએ છીએ, એ નાસ્તિક પણ કોણ છે? એ જ સચ્ચિદાનંદ. સદામ હુસેન એમ કહીએ તો એ કોણ છે? જો સમજો. એટલે શંકરાચાર્યજી શું કહે છે? અમે પણ જે ક્યારેક ક્યારેક કિંચિત કિંચિત ઉચ્ય છે, ક્યારેક ક્યારેક આ તાર્કિકોના દોષનું પ્રદર્શન અમે પણ કરીએ છીએ, પણ નતું તાર્કિક વત તાત્પર્ય. પણ અમે તાર્કિકોની જેમ એ તર્કમાં સમર્પિત નથી. અમારું સમર્પણ તો ક્યાં છે? આ શાસ્ત્ર અધ્યયનમાં જ સમર્પણ છે. પણ જો શાસ્ત્રથી વિરુદ્ધ કોઈ તર્ક કરતું હોય તો એના તર્કને ખોટો પુરવાર કરવા માટે અમે તર્ક કરીએ છીએ. પણ એ શાસ્ત્ર, જો એનો અર્થ શું થયો? ક્યારેય શાસ્ત્રથી દૂર નહીં જવા. જાતે જાતે જો તમે શાસ્ત્રથી બહાર જવાનો પ્રયત્ન કરશો ને, તર્ક કરવાનો પ્રયત્ન કરશો તો અટવાઈ જશો. આજે સમજો, પૂજ્ય સ્વામીજી પણ ગમે ત્યારે પ્રવચન કરે, જ્યાં પણ પ્રવચન કરે, આ શાસ્ત્ર પ્રમાણ છે એ પહેલું જોવાનું. સમજો, એટલે આપણા માટે તત્વજ્ઞાન ક્યાં છે? જો એટલા માટે કોઈ વ્યક્તિ આ પુરવાર કરી શકે એમ છે જ નહીં. શાસ્ત્ર એના માટે પ્રમાણ છે, વ્યક્તિ પ્રમાણ નથી. પ્રમાણ તો શું છે? શાસ્ત્ર પ્રમાણ છે, વેદ પ્રમાણ છે. જો સમજો,
એટલે વેદથી ક્યારેય દૂર જવાની જરૂર જ નથી. વેદના સંપર્કમાં રહીએ, વેદના તર્કને અનુસરીએ તો જ પછી આપણને આ તત્વજ્ઞાન થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, મેં પણ જે સાંખ્ય અને તાર્કિકોની જે ચર્ચા કરી એટલા માટે ચર્ચા કરી કે તમારી બુદ્ધિ એમાં ન ફસાય જાય. જો આપણે બાળકોને પણ એવું કહીએ, જો આપણે તો બધા જ સારા છે, પણ આવું કોઈ કરતું હોય તો એનાથી આપણે શું કરવાનું? એમાં આપણે દોષ નથી બતાવતા, પણ બાળક એની સાથે રહીને, એના સંગમાં રહીને એવો દોષ એનામાં ન આવી જાય એટલે બાળકને આપણે શું કરીએ? સતર્ક કરીએ. એમ શંકરાચાર્યજી કહે છે, અમને લોકોને દોષ પ્રદર્શન કરવામાં કોઈ રુચિ નથી, પણ તમારી બુદ્ધિ આ તર્કમાં ન ફસાઈ જાય અને શાસ્ત્રથી અલગ ન થઈ જાય, શાસ્ત્રથી દૂર નહીં થઈ જાય, પરમાર્થ તત્વથી દૂર ન થઈ જાય, એટલા માટે અમે આ દોષ પ્રદર્શન કરીએ. આગળ આપણે કાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.